રાજકોટમાં બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીની આજથી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. 5, 6 અને 7 તારીખ દરમિયાન હનુમંત કથા છે તે યોજાવાની છે. ત્યારબાદ દરબારને લઈને પણ વિવાદો ઘણા બધા આવ્યા. વિજ્ઞાન જાથા દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પરસોત્તમ પીપળિયા દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો. પોલીસને અરજીઓ આપવામાં આવી હતી. ઘણી બધી ચર્ચાઓ થઈ. ત્યારબાદ આજથી જે શરૂઆત થવાની છે તે પહેલા જે રેસકોર્સ ખાતે ગ્રાઉન્ડમાં જે કથા યોજાવાની છે ત્યાં માહોલ કેવો છે અને જે વિવાદો થયા છે, અરજીઓ છે, શા માટે પોલીસે એ અરજીઓને માન્ય નથી રાખી, વિજ્ઞાન જાથાએ શા માટે વિરોધ મોકૂફ રાખ્યો છે અને જે પરસોત્તમ પીપળિયા છે તેમણે જે બે અરજી કરી છે તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આજે જે પ્રમાણે કથાનો જે વિરોધ થઈ રહ્યો હતો તે બધાની વચ્ચે આજથી કથાની શરૂઆત થવાની છે અને આ તમામ વિગતો વિશે જ આપણે ચર્ચા કરવી છે. અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રાજેશ જોશી. જે પ્રમાણે રાજેશ, અત્યારે માહોલ કેવો છે? તમે રાજકોટના જે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે અત્યારે ઉપસ્થિત છો, કેવો માહોલ છે સૌથી પહેલા તો? જી ચોક્કસથી ભગવતી, વાત કરવામાં આવે તો 5 જૂન એટલે કે આજથી પરમ દિવસ એટલે કે 7 જૂન સુધી ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા, જે બાગેશ્વર બાબા તરીકે ઓળખાય છે, તેમની ભવ્ય કથાનો છે તે આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે. અને હાલ અત્યારે હું તમને દ્રશ્યો બતાવીશ કે જ્યાં સ્ટેજ છે તે સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યું છે. અને જે રીતે બીજા પણ ગ્રાઉન્ડના દ્રશ્યો બતાવવા માંગીશ કે તૈયારીઓને હવે ક્યાંક ને ક્યાંક આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યું છે. કથાનો આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે. બપોર પછીના સમયે બાબા જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે તે રાજકોટ ખાતે તેમનું આગમન થવાનું છે. અને આગમનમાં એક ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને આ રેલીમાં એક અલગ જ અને અદ્ભુત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ જે અત્યારે દેશની અંદર જે આર્થિક કટોકટી ચાલી રહી છે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખી અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીની અંદર જેટલા પણ વાહનોનો ઉપયોગ થશે તે તમામ વાહનો ઇલેક્ટ્રિક વાહનો હશે, તેમનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તમે દ્રશ્યો જોઈ શકો છો, અલગ અલગ ઝોન છે તે બનાવવામાં આવ્યા છે. જે VIP ઝોન અલગ રાખવામાં આવ્યું છે. બીજા ઘણા બધા ઝોન છે તે બનાવવામાં આવ્યા છે. કારણ કે સૌરાષ્ટ્રભરમાંથી જે શ્રદ્ધાળુઓ છે તે કથાનો લાભ લેવા માટે આવવાના છે. ત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, ખૂબ જ સારી એવી વ્યવસ્થા સાથે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. અને એક વિશાળ સ્ટેજ છે તે બનાવવામાં આવ્યું છે. 3 દિવસની આ સનાતન સેતુ હનુમંત કથા છે તે યોજાવાની છે. અને ત્રીજા દિવસે એટલે કે 7 જૂનના દિવસે ભવ્ય દિવ્ય દરબાર છે તે યોજાવાનો છે. આ દિવ્ય દરબારની અંદર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે ભાગ લેવાના છે. જે રીતે બાબા દિવ્ય દરબારની અંદર અનેક લોકોના પ્રશ્નનો ઉકેલ છે તે કરવા માટે રાજકોટ ખાતે આજે પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે 3 દિવસની આ કથાનો લાભ છે તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ લેશે. અને ક્યાંક ને ક્યાંક જે રીતે કથા અને જે દિવ્ય દરબાર છે તેને લઈને વિવાદ પણ જોવા મળ્યા હતા. જયંત પંડ્યા જે વિજ્ઞાન જાથાના ચેરમેન છે, પરસોત્તમ પીપળિયા જે સામાજિક અગ્રણી છે અને જે રીતે કહી શકાય કે કાયદે આઝમ તરીકે તેને ઓળખવામાં આવે છે, તેમના બંને દ્વારા આ વિવાદ છે તે તેમનાથી સર્જાયો હતો. તેમની અનેક ફેસબુકની અંદર જે પોસ્ટો મૂકવામાં આવી હતી તેનાથી વિવાદની શરૂઆત થઈ હતી. ત્યારબાદ જે રીતે હાલ અત્યારે માહિતી જે રીતે મળી રહી છે, ત્યારે બંને દ્વારા પોલીસની અંદર અરજી છે તે કરવામાં આવી હતી. અને પરસોત્તમ પીપળિયા દ્વારા પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું હતું. કારણ કે પરસોત્તમ પીપળિયા દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે વિરોધ તેમને દર્શાવ્યો હતો, પ્રથમ તો તેમને એક સાચી માહિતી મીડિયા સમક્ષ મૂકી હતી કે મને કોઈ કથાથી જે રીતે વિરોધ નથી, મારું માત્ર ને માત્ર મારો જે વિરોધ છે તે જે અંધશ્રદ્ધા ફેલાવે છે તેનાથી છે. જે પરચીઓ દિવ્ય દરબારની અંદર કાઢવામાં આવે છે તેમનાથી તેમને વિરોધ હતો. પણ પોતે જણાવ્યું છે કે હું પણ એક સનાતની છું, મને કોઈ સનાતન ધર્મથી કે કથાથી વિરોધ નથી. માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવાનું કામ જે થઈ રહ્યું હતું તેનાથી તેમને વિરોધ. અને જે રીતે તેમને એક ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી છે કે જો બાબા બાગેશ્વર જો પોલીસ પ્રોટેક્શન વગર રાજકોટની અંદર પરિભ્રમણ કરે તો પોતે પણ પોલીસ પ્રોટેક્શન વગર કથામાં આવવા માટે તૈયાર છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને વાત કરીએ વિજ્ઞાન જાથાની તો જયંત પંડ્યા દ્વારા પણ પોલીસને અરજી કરવામાં આવી હતી. જે વિરોધ તે દિવ્ય દરબારની અંદર કરવાના હતા તેમના
અરજી છે તે કરવામાં આવી હતી, પરંતુ રાજકોટ શહેર પોલીસ દ્વારા તેમને પરવાનગી ન મળતા તેમને પોતાના તમામ જે કાર્યક્રમો હતા તે હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા છે. જી. જી રાજેશ, જે પ્રમાણે તમે પણ વાત કરી કે વિજ્ઞાન જાથાના જે કાર્યક્રમો છે વિરોધના તે રદ કરાયા છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે શું અત્યારે તો વિરોધનો સૂર ક્યાંક બદલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, પણ જ્યારે દિવ્ય દરબાર યોજાશે ત્યારે અચાનકથી જો કોઈ એવી ઘટના બને છે તો લાગી રહ્યું છે કે પોલીસે તેની તૈયારી કરી રાખી છે. સાથે જ જે પ્રમાણે પરસોત્તમ પીપળિયા છે તેમણે પણ જે અરજીની વાત કરી તેને લઈને તમારું શું માનવું છે? ભગવતી, વાત કરીએ તો જે કથાની અંદર કોઈ પણ ગેરરીતિ ન થાય તેમના માટે જે સૌરાષ્ટ્ર ઝોનની જે સનાતન સેતુ સમિતિ છે તેમના દ્વારા તમામ બાંહેધરી છે તે આપવામાં આવી છે કે અને તેમના દ્વારા જે વિરોધ કરનારા લોકો છે તેમને આમંત્રણ પણ ખુલ્લું આપવામાં આવ્યું હતું કે ભાઈ જો કોઈ પણ કથાની અંદર આવશે તેમને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે. અને જે પણ એકબીજા સાથે જે ચેલેન્જો થઈ હતી તેમને પણ જે બાગેશ્વર બાબા છે તેમને પણ જે વિરોધ કરનારાઓ છે તેમની ચેલેન્જ સ્વીકારી હતી અને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું કે દિવ્ય દરબાર હોય કે કથા હોય, કોઈ પણ જે વિરોધ કરનારા લોકો છે, લોકશાહીની અંદર વિરોધ કરવો હક છે. અને જે રીતે કોઈને પણ વિરોધ કરવો હોય તો દિવ્ય દરબાર કે કથાની અંદર આવી શકે છે અને જે કંઈ પણ પોતાના પ્રશ્નો છે તે બાબા બાગેશ્વર સમક્ષ રાખી શકે છે. અને બાબા બાગેશ્વરે કીધું હતું કે હું તમામ પ્રશ્નોના જવાબ છે તે મારા દિવ્ય દરબાર કે કથાની અંદર આપીશ. અને આ જ વાતને લઈને જે અહીંની જે સમિતિ છે, સૌરાષ્ટ્રની જે સમિતિ, સૌરાષ્ટ્રની જે સનાતન સેતુ સમિતિ છે તેમના દ્વારા પૂરેપૂરી બાંહેધરી આપવામાં આવી હતી કે જો કોઈ પણ વિરોધ કરનારા લોકો છે તે કથાની અંદર કે દિવ્ય દરબારની અંદર આવશે તેમની સાથે કોઈ પણ ગેરરીતિ કે ગેરવર્તન ન થાય તેમની પૂરેપૂરી બાંહેધરી છે તે આ સનાતન સમિતિ દ્વારા આપવામાં આવી છે. પરંતુ હવે કથાનો જે વિશાળ ગ્રાઉન્ડની અંદર એક કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને લાખોની સંખ્યામાં લોકો અને શ્રદ્ધાળુઓ પણ આવવાના છે, ત્યારે હવે એ પણ જોવાનું મહત્વનું રહેશે કે 3 દિવસની અંદર જે કથા થવાની છે તેમાં વિરોધના સૂર ઉઠે છે કે કેમ. અને જો વિરોધના સૂર ઉઠે છે તો જે સમિતિ સૌરાષ્ટ્ર ઝોનની છે તે હોય કે પછી રાજકોટ શહેરનું પોલીસ તંત્ર હોય, આ બધી વસ્તુઓને કે વિરોધને કઈ રીતે હેન્ડલ કરે છે તે પણ જોવાનું મહત્વનું રહેશે. જી. જી રાજેશ, આપ જોડાયા તે બદલ ખૂબ આભાર. જે પ્રમાણે અમારા સંવાદદાતા છે ગ્રાઉન્ડ પર ગયા છે, જે પ્રમાણેનું અત્યારે વાતાવરણ છે, પરંતુ સવાલ એ છે કે જે પ્રમાણે પરસોત્તમ પીપળિયા વિજ્ઞાન જાથા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, સનાતનનો વિરોધ નહોતો પરંતુ જે દરબાર છે તેનો વિરોધ હતો, દરબાર યોજાવાનો છે. પરસોત્તમ પીપળિયાએ જે કહેવાય છે કે અરજીઓ મૂકી હતી કે એક હતું કે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે, તો તેને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે કે કેમ, કે આપ્યું જ નથી એ તો આવનારો સમય બતાવશે. પરસોત્તમ પીપળિયા જશે કે નહીં એ તો, કારણ કે તે એવું કહી રહ્યા છે કે તેમને આયોજકો દ્વારા મીડિયા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ રૂબરૂ કોઈ જ આમંત્રણ આપવામાં નથી આવ્યું. અને રૂબરૂ આમંત્રણ નથી આપવામાં આવ્યું એટલે કદાચ તે જશે પણ નહીં, કારણ કે તેમની સુરક્ષાનો પણ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. એટલે આગામી જે 3 દિવસ દરમિયાન જે આયોજન છે, કથા છે, ત્યારબાદ ભવ્ય છે તે આખો કહેવાય છે કે કાર્યક્રમ યોજાશે અને ત્યારબાદ જોવાનું રહેશે કે કાર્યક્રમ દરમિયાન જે પણ ચિઠ્ઠી ઉપાડવામાં આવશે અને જે પણ આખું એક કહેવાય છે કે તેને અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કહેવામાં આવી રહ્યું છે. અંધશ્રદ્ધા તો ઠીક, પરંતુ અત્યારે પ્રશ્ન એ છે કે શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે, પરંતુ આ કાર્યક્રમ દરમિયાન કોઈ મોટો હોબાળો થાય છે તો પોલીસ તંત્ર કઈ રીતે તેને ટેકલ કરે છે અને હોબાળો થાય છે કે કેમ એ પણ સૌથી મોટો સવાલ છે. કારણ કે વિજ્ઞાન જાથા છે તેમને કોઈ પરમિશન નથી આપવામાં આવી અને તેઓ પણ હવે વિરોધ કરવા માટે જવાના નથી. એટલે શાંતિપૂર્ણ રીતે આ કથા છે તે પૂર્ણ થાય છે કે પછી કોઈ વિરોધનો સૂર ઉઠે છે એ તો આવનારો સમય બતાવશે. પરંતુ આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.